નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં રામ મંદિરના તો 3 એપિસોડ કર્યા. આજે આખા દેશમાં બાબરી મસ્જિદ બનાવવા માટે થી ઘણા બધા લોકો, ખાસ કરીને મુસ્લિમ જે છે, એમણે બાબરી મસ્જિદ બનાવવા માટેની જાહેરાત કરી છે. અને એટલા માટે આપણે ચર્ચા કરવી છે. ચર્ચા કરવાનું કારણ એ છે કે ગુજરાતમાંથી રામ મંદિર બનાવવા માટે મહત્વનો ફાળો ઘણા બધા લોકોએ આપેલો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને RSS ના જે કંઈ કાર્યક્રમો થતા હતા, તેમાં સૌથી આગેવાન કોઈ રાજ્ય રહેતું હોય તો એ ગુજરાત રહેતું હતું. ડોક્ટર પ્રવીણ તોગડિયાના કારણે એમણે ઘણા બધા કાર્યક્રમો આપ્યા હતા. રામ શિલાન્યાસથી લઈને શિલાદાનથી લઈને આર્થિક દાન, અને અયોધ્યાની જે યાત્રા નીકળી હતી, રામ મંદિર યાત્રા, એ પણ ગુજરાતથી જ નીકળી હતી, સોમનાથથી નીકળી હતી, અડવાણીની આગેવાનીમાં, અને એના સારથી નરેન્દ્ર મોદી હતા. તો રામ મંદિર માટે ગુજરાતનું સૌથી મોટું મહત્વ છે, ને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી છે કે હવે જે જગ્યાએ રામ મંદિર બનેલું છે ત્યાં પેલા બાબરી મસ્જિદનો ઢાંચો હતો, એ તોડીને ત્યાં બનાવવામાં આવ્યું છે. અને એના માટે કાર સેવા કરવામાં આવી હતી. અને કાર સેવકો જે ગુજરાત પરત ફરી રહ્યા હતા અયોધ્યાથી, એમાં પણ ટ્રેનમાં 56 કાર સેવકો સળગીને ભડથું થઈ ગયા હતા. ત્યાર પછી ગુજરાતમાં આંદોલનો થયા હતા, અને દિવસો સુધી સતત એ બધી પ્રવૃત્તિઓ થતી રહી હતી. તો આ અંગે જે મસ્જિદ બની રહી છે, એ આજથી ત્યાં પણ ઈંટોની કાર સેવા ચાલી રહી છે. ઈંટો લોકો લઈને જઈ રહ્યા છે, અને 300 કરોડની મસ્જિદ બનાવવા માટે, બાબરી મસ્જિદ બનાવવા માટેની પણ જાહેરાત કરી છે. તો એ મસ્જિદ કયા પ્રકારની હશે એ જે વાત કરી રહ્યા છે, અને આની જે આગેવાની લઈ રહ્યા છે એ TCM ના ભૂતપૂર્વ, કે જેમણે હમણાં જ એમને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ જે મસ્જિદ બનાવવાની જાહેરાત કર્યા પછી મમતા બેનર્જીની જે પાર્ટી છે TCM, એમને દૂર કરી દીધા હતા. એના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા. તો એ મસ્જિદ કેવી હશે એ પણ સાંભળીએ. आप शुद्ध मस्जिद नहीं बनेगी, हॉस्पिटल भी बनेगी, मेडिकल कॉलेज भी बनेगी, एक रेस्टोरेंट कम होटल भी बनेगी, एक पार्क भी बनेगी, एक हेलीकॉप्टर नामने के लिए एक हेलीपैड भी बनेगी. टोटल बजट 300 करोड़. टोटल बजट 300 करोड़. मेरे को इंडिया को एक बहुत बड़ा शिल्पपति, उनको 4000 करोड़ का फाइल है. वो मुझे वादा किया, आपको टास्क में 80 करोड़ रुपया भेजूंगी. तो अकेले कपी है. ભારત માતા કી જે પણ છેલ્લે બોલાવે છે. તો આ વાત હતી, અને જોઈએ કે આ કયા પ્રકારના ત્યાં જે એ સમયના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. એ સમયે આ પ્રકારના 6 ડિસેમ્બર 1992. તો આ રામ મંદિર જે બની ગયું છે, એમાં ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીએ એમનો શિલાન્યાસથી લઈને એમને જે કામગીરી કરવાની હતી એ પણ કરી, ઉદઘાટન પણ કર્યું મંદિરનું, અને છેલ્લે હમણાં થોડા દિવસ પહેલા જ ધ્વજારોહણ પણ કર્યું એમને. તો રામ મંદિર માટે ગુજરાતનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું. મંદિર નિર્માણમાંથી લઈને આંદોલનો કરવા, સાંસ્કૃતિક અને ધાર્મિક બાબતો આગળ કરવી, એના પ્રયોગો કરવા, એ ગુજરાતમાંથી શરૂ થયું હતું. અને સોમપુરા શિલ્પી પરિવાર છે, એ પણ ગુજરાતનો જ છે. રામ મંદિરની મૂળ વાસ્તુ ડિઝાઇન તૈયાર કરનાર જાણીતા સોમપુરા પરિવાર પણ ગુજરાતના છે. બાંધકામના પથ્થરો જે છે, બનાસકાંઠા જે ગબ્બર કહેવાય છે, એ પછી પોલો ફોરેસ્ટ અને સાબરકાંઠાથી લઈ જવામાં આવ્યા હતા. મંદિરની સૂક્ષ્મ શિલ્પ કલા જે છે, ગુજરાતના પથ્થર કારીગરો જે છે, મૂર્તિકારો જે છે, એ શિલ્પીઓનું ખાસ યોગદાન પણ રહ્યું છે. તો ગુજરાતની પરંપરાગત નગર રચના, કચ્છી કારીગરી, જૈન મંદિર શૈલી ની અસર પણ એમાં જોવા મળે છે. તો ગુજરાતમાંથી લાખો ભક્તોએ પણ આર્થિક યોગદાન આપ્યું હતું. જે મંદિર બનાવવા માટે સૌથી વધારે જો ફંડ આપ્યું હોય તો ગુજરાતમાંથી એને મળ્યું હતું. અને એટલા માટે આજે આપણે ગુજરાતની ચર્ચા કરવી પડે છે. આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, જ્યારે બાબરી મસ્જિદ તૂટી, એ સમયના દ્રશ્યો છે. તો આ વિવાદ એટલા માટે ઉભો થયો છે કે ત્યાં હવે ફરીથી મસ્જિદ અલગ જગ્યાએ બનાવવામાં આવી રહી છે, કે જે
નરેન્દ્ર મોદી કહ્યું હતું કે અમે એને જમીન આપીશું અને ત્યાં બાબરી મસ્જિદ બનાવવામાં આવશે, જે ચુકાદામાં જે પ્રમાણે શરતો હતી એ પ્રમાણે. તો એ પ્રોમિસ કંઈ પૂરું નથી થયું એવો એમનો દાવો છે. અને હવે એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અને એટલા માટે આપણે આ વાત કરવી છે. અને ખાસ કરીને જે ત્યાંના જે આજે જે ઈંટો લઈને જનારા લોકો પણ હતા એમાં સાથે સાથે. અને આ બધી બાબતો જે છે એ અત્યંત ત્યાં પણ આ જો ફોટોગ્રાફ્સ આપણે જોયા કે આ રીતના ફોટોગ્રાફ્સ. અને यहाँ शुद्ध मस्जिद नहीं बनेगी, हॉस्पिटल भी बनेगी, मेडिकल कॉलेज भी बनेगी. હા, એટલે મેડિકલ કોલેજ પણ ત્યાં બનશે એવી સ્પષ્ટપણે જાહેરાત તેમણે કરી હતી. અને એટલા માટે આપણે ખાસ તો વિઝ્યુઅલ પણ એના ઘણા બધા વિઝ્યુઅલ પણ બહાર આવ્યા હતા. એ વિઝ્યુઅલ પણ આપણે આમાં જોઈ શકીએ છીએ. ફોટોગ્રાફ્સ જે બધા બતાવ્યા છે એની સાથે સાથે વિઝ્યુઅલ પણ મૂકવામાં આવ્યા હતા. અને ઘણા બધા લોકોએ એને આજે સોશિયલ મીડિયામાં આની જ ચર્ચા છે, કારણ કે આજે આખી બાબતો જે થઈ હતી એમાં અત્યંત ગંભીર બાબતો પણ ઘણી બધી હતી, પરંતુ એ કંઈ થયું નથી. અને એટલા માટે આપણે એના વિઝ્યુઅલ પણ જોઈએ. તો જે કેટલાક લોકો એનો વિરોધ કરી રહ્યા કે ભાઈ બાબરી શા માટે નામ રાખ્યું તો એના માટે પણ એને જવાબ આપ્યો કે બાબરી નામ શા માટે. कि बाबरी मस्जिद जो का मसला, ये बात निहायत ही गलत है. मैं कह रहा हूं कि बाबरी मस्जिद जो का मसला राम जन्मभूमि का मैं कहा था, तो क्या राम के नाम से कई मंदिर और नहीं बनेगा क्या? राम मंदिर और बाबरी मस्जिद का झगड़ा था, उस प्लॉट को लेकर झगड़ा था, जमीन का विवाद था, नाम का विवाद तो नहीं था. मैंने कल भी कहा है कि आप बाबर का नाम कोई रखेंगे तो उसकी गर्दन उतार देंगे आप. भाई किसी को अपनी जगह पर अपना नाम रखने की आजादी है, अपना मकान बनाने की आजादी है, अपने धार्मिक स्थल को बनाने की आजादी है. इसके लिए कहा कि इसे परमिशन का मामला आ गया, या इस तरह अगर कोई रुकावट भी पैदा करता है तो मैं कह रहा हूं असंवैधानिक है ये. તો આ પણ કે છે ભાઈ બાબરી મસ્જિદનું નામ રાખી શકાય છે, રામ મંદિર બીજે બનશે તો ત્યાં પણ એનું નામ તો હશે જ. તો આ મૂળ વાત છે એમની. અને ત્યાં આજે ઘણા બધા લોકોએ પ્રાર્થના પણ કરી અને એનું મુહૂર્ત પણ કરવામાં આવ્યું, ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું બાબરી મસ્જિદનું. તો એમાં પ્રાર્થના કરવામાં આવી હતી, અલ્લાહની દયા, ન્યાય અને રાહતની માંગણી પણ હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ મહિલાઓએ પણ કરી હતી અને પુરુષોએ પણ કરી હતી. મુર્શિદાબાદમાં ટીએમસીના ધારાસભ્ય હવે તો ભૂતપૂર્વ ધારાસભ્ય હુમાયુ કબીરે એક પ્રાર્થના સભાનું પણ આયોજન કર્યું હતું, કાર્યક્રમ પણ કર્યા હતા. આ પ્રાર્થનાના સાઉદી અરેબિયાના મૌલાના પણ એમાં હાજર હતા. તો બાબરી મસ્જિદના નિર્માણ માટે લગભગ 300 કરોડ રૂપિયાની જાહેરાત પણ કરી હતી અને જરૂર પડશે તો વધારે પણ એમાં ફંડ મેળવવામાં આવશે એવું એમણે જાહેર પણ કર્યું છે. તો આ બાબરી મસ્જિદની સાથે અહીં એક મેડિકલ કોલેજ, હોસ્પિટલ, પુસ્તકાલય, પાર્ક અને હેલિકોપ્ટર માટેનું જે હેલિપેડ પણ બનાવવામાં આવશે. તો આ મૂળ વાત અહીંયા એટલા માટે થાય છે કે ઘણા બધા લોકોને અત્યારે જે મસ્જિદ તૂટી એનો રંજ પણ છે અને એ સમયે તો બહુ ટીકા પણ થઈ હતી. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે જે આજે આખા દેશમાં આ મુસ્લિમો દ્વારા પ્રાર્થના સભા કરવામાં આવી હતી ઘણી બધી જગ્યાએ. અને એના આ કાર્યક્રમ સફળ થાય એ માટેના પણ એમણે દુઆ કરી હતી. તો આજે કાલચક્રમાં આજે આપણે મસ્જિદની વાત કરીએ છીએ કે આની પહેલાના 3 જે એપિસોડ આપણે કર્યા હતા એ રામ મંદિર ઉપરના હતા. અને હવે એ જગ્યા ઉપર જ્યાં મસ્જિદ તૂટી હતી એ જગ્યાએ રામ મંદિર અત્યારે છે. તો લોકોની માંગણી છે કે અમે બીજી અલગ મસ્જિદ બનાવીશું અને એના કેટલાક સરકારે વચનો પણ આપ્યા હતા કે અલગ જમીન આપવામાં આવશે, જમીન ક્લિયર કરી દેવામાં આવશે. પરંતુ લોકો મુસ્લિમ એવું માને છે કે સરકારે અમને મદદ કરી નથી, એટલા માટે અમે મસ્જિદ બનાવી રહ્યા છે અમારી રીતે અને એનું નામ બાબરી મસ્જિદ રાખીશું.
તો મૂળ વાત આ છે, જે કંઈ હકીકતો હોતી એ આપણે રજૂ કરી, અને દરેક ધર્મના લોકો પોતપોતાની આસ્થા પ્રમાણે કામ કરતા હોય છે. અને ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે, અને એમાં કોઈને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર પણ છે. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને આવી જ બાબતો ઉપર આપણે કાર્યક્રમો કરતા રહીએ છીએ કે ભૂતકાળમાં શું થયું હતું, અત્યારે શું થઈ રહ્યું છે, એ બધી જ બાબતો સાથે. નમસ્તે.